બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, જે આકરી ગરમી અને રાજકીય ગરમાવા વચ્ચે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બનાસકાંઠાના ડીસામાં આજે સવારથી જ લોકશાહીના પર્વનો પ્રારંભ થયો છે. નગરપાલિકાની આ ચૂંટણીમાં ગરમીએ પણ પોતાનો પ્રચંડ મિજાજ બતાવ્યો છે, જેના કારણે મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે. વહેલી સવારથી જ વાતાવરણમાં અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો છે, છતાં પણ ચૂંટણીનો માહોલ રસાકસી ભર્યો હોવાનું જણાય છે. જો કે આ વખતે ડીસા નગરપાલિકામાં ચૂંટણીનો જંગ કંઈક અલગ જ દેખાઈ રહ્યો છે, જેમાં ભાજપનું પલ્લડું ભારે હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રસાકસી વચ્ચે પણ એકતરફી વાતાવરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વહીવટી તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય. આકરી ગરમીના કારણે લોકો વહેલી સવારે અથવા સાંજના સમયે મતદાન કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. મથકો પર પંખા અને પાણીની સુવિધાઓ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. રાજકીય પક્ષોના કાર્યકરો પણ મતદારોને ઘરની બહાર કાઢવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભયંકર બફારા વચ્ચે પણ લોકશાહી પ્રત્યેની આસ્થા અકબંધ દેખાઈ રહી છે. ડીસાની જનતા કોના શિરે સત્તાનો તાજ પહેરાવશે તે તો સમય જ કહેશે, પણ અત્યારે તો મતદાન મથકો પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ગરમીની આગાહી વચ્ચે વહેલી સવારથી ડીસાના મતદાન મથકો ઉપર મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગોઠવાઈ રહેલી આ ચૂંટણી દરમિયાન અત્યારે ડીસાના અલગ અલગ વોર્ડની અંદર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે. અને વાત કરીએ તો આજના સાંજે સુધી આ મતદાનની પ્રક્રિયા ચાલશે અને જે ઉમેદવારો છે તેમનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. મતદાન માત્ર એક અધિકાર નથી, પરંતુ એક પવિત્ર ફરજ પણ છે, અને આ વાત ડીસાના કેટલાક જાગૃત મતદારોએ સાર્થક કરી બતાવી છે. જ્યારે સ્થાનિક સ્તરે નીરસતાનો માહોલ હતો, ત્યારે અમદાવાદમાં સ્થાયી થયેલા એક પનોતા પુત્રે પોતાની નૈતિક જવાબદારી સમજતા ડીસા દોડી આવવાનું મુનાસિબ માન્યું હતું. પોતાનો ધીકતો ધંધો રોજગાર એક દિવસ માટે પડતો મૂકીને વહેલી પરોઢે મુસાફરી કરીને તેઓ ખાસ મતાધિકારના ઉપયોગ માટે પહોંચ્યા હતા. આ કિસ્સો એવા લોકો માટે આંખ ઉઘાડનારો છે, જેઓ રજાના દિવસે મતદાન કરવાના બદલે આરામ કરવાનું પસંદ કરે છે. ધંધાકીય નુકસાનની પરવા કર્યા વગર લોકશાહીને મજબૂત કરવાના આ ઉમદા પ્રયાસની પંથકમાં પ્રશંસા થઈ રહી છે. ગરમી અને અંતર જેની મુશ્કેલીઓ પણ તેમના ઉત્સાહને ડગાવી શકી નથી. દેશના ભાવિના ઘડતરમાં એક મતની કિંમત કેટલી છે તે આ જાગૃત નાગરિકે પોતાની કૃતિ દ્વારા સાબિત કરી દીધું છે. આવા જાગૃત નાગરિકો જ ખરા અર્થમાં લોકતંત્રના રખેવાળ છે. હું અમદાવાદથી વોટિંગ કરવા ડીસા આવ્યો છું, અને દરેકે દરેક ભાઈ બહેનોએ વોટિંગ વ્યવસ્થિત કરવો જોઈએ. આપણો સૌનો અધિકાર જ છે. હું મારો ધંધો રોજગાર મૂકીને આના માટે ખાસ આવ્યો છું કે ભાઈ આપણે વ્યવસ્થિત કામ થાય એમ. ડીસાના મતદાન મથકો પર ત્યારે એક પ્રેરણાદાયક દ્રશ્ય સર્જાયું, જ્યારે ગુજરાત સરકારના મંત્રી પ્રવીરભાઈ માળી લોકશાહીના પર્વમાં સહભાગી થવા પહોંચ્યા હતા. મંત્રી જેવું મોટું પદ હોવા છતાં કોઈપણ પ્રકારના વીઆઈપી પ્રોટોકોલ વગર તેઓ ઝવેરીનગર પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા. સામાન્ય નાગરિકની જેમ જ કાળઝાળ ગરમીમાં લાઇનમાં ઊભા રહીને પોતાની નમ્રતા અને સાદગીનો પરિચય આપ્યો હતો. મંત્રીએ કતારમાં ઊભા રહીને પોતાની વારીની રાહ જોઈ હતી. એ જનતા માટે એક મોટો સંદેશ છે કે કાયદા અને લોકશાહીની નજરમાં સૌ સમાન છે. મતદાન કર્યા બાદ તેમણે પોતાની આંગળી પરનું સ્યાહીનું નિશાન ગર્વભર્યો દર્શાવ્યું હતું. તેમણે હાજર રહેલા અન્ય મતદારો સાથે સહજ વાતચીત પણ કરી હતી. પ્રવીણભાઈ માળીએ આ તકે જણાવ્યું હતું કે સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે દરેક મત અનિવાર્ય છે. તેમની આ નમ્રતાએ ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ લોકશાહીના પર્વની અંદર ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો આજે મતદાન થઈ રહ્યું છે. લોકોની અંદર ખૂબ આશા અને અપેક્ષાઓ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત એક હરણફાળ ભળી રહ્યું છે. ત્યારે લોકોને જનસમર્થન મળી રહ્યું છે, વિકાસને જનસમર્થન મળી રહ્યું છે, અને ધ્યાને રાખીને લોકો વોટિંગ કરી રહ્યા છે. હું રાજ્યકક્ષાના મંત્રી તરીકે ગુજરાતના સૌ નાગરિકોને અપીલ કરું છું કે આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં વધુ મતદાન કરી અને કરાવડાવીએ. આ જ ક્રમમાં ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ પણ પરિવાર સાથે મતદાન કરીને એક આદર્શ દાખલો બેસાડ્યો છે. દાંતીવાડા કોલોની સ્થિત પ્રાથમિક શાળા ખાતે તેઓ સહપરિવાર મતદાન કરવા પહોંચ્યા હતા, જેમાં ઇન્દુબેન, વિશાલકુમાર અને હેતલબેન પણ જોડાયા હતા. આખાએ પરિવારે શિસ્તબદ્ધ રીતે સામાન્ય નાગરિકોની જેમ જ લાઇનમાં ઊભા રહીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મગનલાલ માળીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિવારના દરેક સભ્યએ સાથે મળીને મતદાન કરવું એ સામાજિક જવાબદારી છે. તેમણે જનતાને અપીલ કરી હતી કે ગરમીને બાજુએ મૂકીને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા બહાર આવવું જોઈએ. લોકશાહી ત્યારે જ જીવંત રહેશે જ્યારે જનતા જાગૃત બનીને પ્રતિનિધિઓની પસંદગી કરશે. તેમના પરિવારે અન્ય પરિવારો માટે પણ એક માર્ગદર્શક ભૂમિકા ભજવી છે. મતદાનના મહત્વને સમજીને તેમણે લોકશાહીના આ યજ્ઞમાં પોતાની આહુતિ આપી છે. જે રીતે તંત્ર પાસે આપણે કામની અપેક્ષા રાખીએ છીએ, સુવિધાઓની અપેક્ષા રાખીએ છીએ, એમ એ બધી બાબતોનો આપણો હક ધરાવીએ છીએ, એમ લોકશાહીના પવિત્ર પર્વ ચૂંટણી પણ આપણી પવિત્ર ફરજ છે. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે નગરપાલિકાની ચૂંટણીમાં મેં સપરિવાર મતદાન કર્યું છે. આપ પણ સૌ આ પવિત્ર ફરજ ના ચૂકો અને સપરિવાર સોસાયટી સાથે, મોહલ્લા સાથે વાતે ગાતે આપણી જે આ પવિત્ર ફરજ છે એને નિભાવીએ. ભારત માતા કી જય. સમગ્ર રીતે જોતા ડીસામાં અસહ્ય તાપ અને બફારા છતાં નેતાઓથી લઈને સામાન્ય જનતાએ જે રીતે મતદાનમાં રસ દાખવ્યો છે એ લોકશાહીની મજબૂતીના સંકેત આપે છે. હવે જોવાનું એ રહેશે કે આ જનમત કોના પક્ષમાં પરિણમે છે.